નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ક્રાંતિ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 2 દિવસીય ગુજરાત પ્રવાસે છે। ત્યારે તેઓ દિલ્હીથી સૌપ્રથમ વડોદરા એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ સહિત અન્ય મહાનુભાવો દ્વારા તેમનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। તે બાદ તેઓએ ટૂંકા રોડ શોમાં ભાગ લીધો હતો। જૂના એરપોર્ટથી લઈને એરફોર્સ સ્ટેશન સુધી આશરે 1 કિલોમીટર સુધી રોડ શો ચાલ્યો હતો। 10 મિનિટમાં જ રોડ શો પૂર્ણ થઈ ગયો હતો, જેમાં તેમણે કારમાંથી બહાર આવીને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું। ત્યારબાદ તેઓ દાહોદ આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવા માટે હવાઈ માર્ગ રવાના થયા હતા। આ તકે વડોદરા એરપોર્ટ પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મેયર પિંકીબેન સોની, મુખ્યમંત્રી સચિવ પંકજ જોશી, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, કલેક્ટર અનિલ ધામેલિયા તેમજ વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર પણ ઉપસ્થિત રહીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ક્રાંતિ ન્યૂઝ, વડોદરા।